થેન્ક યુ મિત્રો, સપોર્ટ કરતા રહેજો. હું એક વાર્તા કહેવા જઈ રહ્યો છું. વાર્તા બહુ સમજ્યા લાયક છે, હોભળ્યા લાયક છે. હોભળ્યા પછી તમે ખુશ થઈ જશો. વાર્તા બહુ મસ્ત છે. જુઓ, એક ઠાકોરભાઈ હતા. ઠાકોરભાઈ નેનપણમાં પરણાવી દીધા હતા. નેનપણમાં પરણાવી દીધા હતા એટલે નેનપણમાં પરણાવી દીધા. થોડા મોટા થયા, લગભગ 16, 17, 18 વર્ષના થયા એટલે અમને મા બાપ થોડોક ઉંમરવાળો હતો. બધા મા બાપ ગુજરી ગયા પછી આ ભાઈ તો આ કુંવર તો એકલા પડી ગયા. રોધી ખાવાની તકલીફ પડવા વર્ગી. પછી કોમ કરવામાં બધા એકલા કરી. જમીન જાયદાદ હતી એટલે બધા એકલા પડી ગયા કોમમાં. તો જમીનનું કોમ કરવા જઈ તો ઘરે કામકાજ કરવામાં બહુ તકલીફ પડતી હતી ઘરે. એટલે એ ભાઈએ કુંવરે વિચાર કર્યો કે લાવો તાને મને પરણાયો તો હું તાને બૈરાને તેડી આવું. તે આ કુંવર તો ઉપડ્યા, ઘોડું તૈયાર કર્યું. ઘોડું તૈયાર કરીને અને ખેર માર્ગે પડ્યા. પછી વચ્ચે એક જંગલ આવતું હતું. જંગલની અંદર દવ લાગતું હતું બરાબર. પછી એક ગોગ મહારાજ હતા ને તે રાફડામાં બેસી રહેલા અને દવ લાગતું એમના હોમાં આવતું હતું. તે ગોગ મહારાજ કે એ ભાઈ ઊભો રહે ને. તે કે આ કુંવરે કે શું છે મહારાજ? તે ઊભા રહ્યા. એક રાફડા જઈને ઊભા રહ્યા. તે કે ભાઈ મને તું બચાય ને. તે કે મહારાજ બચાવું કે આ દવ લાગતું આવે મારા રાફડા હોમાં. તે હું હરકી જાય, હું મરી જાય. તે કે તું બચાવે તો સારું. તે પેલા કુંવરને તો દયા આવી. તે દયા આવીને તે આ મહારાજને તો ભાલો હતો ને કુંવરના જોડી, તો ભાલો ભૂઈ નેચર લબડતો કર્યો. એટલે કે મહારાજને કીધું કે આ ભાલા ઉપર તમે વેટાઈ દો, હું તમને આગળ છોડ દે. તે કે સારું ભાઈ. તે આ કુંવર તો પાછા ભાલા ઉપર બેહાડીને મહારાજને હેડ્યા. જંગલ પાર કરી દીધું, સુરક્ષિત જગ્યા આવી. એટલે મહારાજને પૂછ્યું કે મહારાજ આવું હોય ચાલશે તમારે? તે કે હવ ચાલશે. કે એક આ રાફડો હોય એમાં તમે રજ્યું અને હું મારા સાસરીમાં જઈને આવું. કુંવર બોલ્યા કે હું સાસરીમાં જઈને આવું બરાબર. પછી આ તો હેડવાનું કર્યું ને એટલે પેલા ગોગ મહારાજ બોલ્યા કે એ ભાઈ તું ચો જઈ? તે કે હું મારા સાસરી જઉં. તે કે તારે જવાનું નહીં, તું મને બચાયો એટલે તું સારું કર્યું, પણ મારે તને કહેવું છે. મહારાજ બોલ્યા કે મારામાં તને કહેવું છે. તે કે મહારાજ છે મોમ કે તમને દવ લાગતું હતું અને મેં તમને બચાવીને હોય સુરક્ષિત જગ્યા હતી એ લાઈન તમને ઉતાર્યા. એટલે તમે મને એમ કહો કે મારે કહેવું છે. હું મારા નેનપણમાં મને પરણાયો ને તારનો હું મારે સાસરી ગયો નહીં. મારે સાસરી જવું છે બરાબર. સાસરી જવું છે અને તમે મને એમ કહો છો કે મને તને કહેવું છે. મેં તને બચાવ્યો. ગોગ મહારાજે કીધું કુંવરે કે મેં તમને બચાવ્યા એટલે કે ગુનો કર્યો કે તું જે મોને એ કે, પણ મારે તને કહેવું છે. તે કે મહારાજ તમે સાચા ના કહેવો. તે કે હું સાચો જ છું. તે કે ના સાચા હોય તો હું તમને બચાય એટલે તમે મને કહ્યો નહીં. સાચા ગોગ મહારાજ હોય તો તે કે તું જે મોને એ મારે મત તને કહેવું જ છે બરાબર. તો કે મહારાજ મને તમે ફસાઈ દીધો. કેમ મને તો એની પડી રહેવા દીધા હોય તો સારું હતું, તો તમે એની મરી જાવ. પણ કે ના તું જે કહીએ મારે તને કહેવું જ છે, તું જે કહીએ બરાબર. પણ આ મહારાજ તો એકના બે થયા નહીં અને આ કુંવરને કે મારે બસ તને કહેવું એટલે કહેવું. એ કે કશો વધો નહીં, પણ મારે બહુ ઘણા વર્ષથી હું મારા સાસરી જો નહીં. મને નેનપણમાં મને પરણાવી દીધો હતો અને હું મારા સાસરીમાં જ્યો નહીં. કોઈનું મોઢું જોયું નહીં. મારા સાસુનું મોઢું જોયું નહીં. મારા સાસુનું જોયું નહીં. તો મારા ઘેરથીનું મોઢું મેં કદી જોયું નહીં. મને પરણાવ્યો તાને હું નેનપણમાં પરણ્યો હતો એટલે અત્યાર લગ્ન સુધી મેં કોઈનું મોઢું જોયું નહીં. એટલે મને તમે જવા દો. કે તને જવા તો દઉં પણ કે તું મને વચન હાલ. કે ચેવું?
કે તું પાછો આવે. તો મહારાજ બોલ્યા કે તું પાછો મને તારા પર વિશ્વાસ નહીં આવતું કે તું પાછો આવી કે ના આવી. તું કે બીજો રસ્તો પકડીને જતો રહી તો કે હવે આ તો ઠાકોરભાઈ હતા એટલે જીવનના પક્કા હોય ને યાર. ઠાકોરભાઈ જીવનના પક્કા હતા કે મહારાજ મારું વચન છે કે હું પાછો જરૂર આવે. તો કે મારું વચન છે. તે કે સારું તાન તું જા. તે આ તો હેડ્યા ને તે 1200 ઘઉં હેડ્યા એટલે એવાનું ગોમ એવન સાસરી આવી ને એટલે અમને શેઠથી બધા જોવા વર્ગ્યો કે ઓહો જમાઈ આવી સાસુ સસરા જોવી ને ઘોડું લઈને જતા હતા એટલે ઘોડાનો અવાજ આવવા વર્ગ્યો ને ખડર એટલે સાસુ સસરા ઘરની બહાર નીકળીને જોવા વર્ગ્યો કે ઓહો જમાઈ તો બહુ વર્ષે આવ્યા હોય. તે કે સોરીને પૂછ્યું કે સોરી ગોદરું લેતા હે ખાટલો બાટલો પોથર્યો અને જમાઈ બેઠ્યા. પોણી આલી પોણી પીધું. પછી બધી જમાઈને એ હારીઓ ના હોય કુંવરના તે હારીઓ આવીને પૂછવા વર્ગી કે કેવું છે કેમનું છે સારું છે ને તમને. ત્યાં બોલી નહીં કોઈ સૂન મૂન બેસી રહેલા ખાટલામાં. કારણ કે એમને એક ટેન્શન આવી ગયેલું કે સારું હું પાછો જઈ તો મને પેલા મહારાજ કહી છી એટલે કે હું તો મરી જવાનો. આ બધાને માયા લગાડી કરવું હું કે માયા લગાડું અને પાછું મારે તો જઈને તો મરી જવાનું હોય. તે કે આ કુંવર તો વિચાર કરવા વર્ગે કે સારું માયા લગાડું અને મારે તો જઈને મરી જવાનું. બધો યાદ કરી નાખતી કે કોઈનામાં બોલવું નહીં. ત્યાં તો કોઈનામાં બોલ્યા નહીં અને સૂન મૂન બેસી રહેલા. પછી 12 વાગ્યા ને એટલે 12 વાગ્યું ને એટલે જમવાનું કાઢ્યું. તે જમવાનું કાઢ્યું ને તે પેલા વિચાર કરવા વર્ગ્યા. તે જમવાનું કાઢ્યા પછી એ કુંવરભાઈ વિચાર કરવા વર્ગે કે સારું ખાવું તો મારે કલાક પછી તો કે પછી જઈ એટલે પેલો ના કર્યો મને ડંખ મારશે અને હું મરી જવાનો હું. તો બસ એ જ ટેન્શન આવી ગયેલું કે સારું હું તો મરી જવાનો હું. અમે ખાઈને શું કરું. તે પછી જોર ખતી બધાએ ઊભા કર્યા જમવા બેહ્યા. જમતા થોડું જમીન ઊભા થઈ ગયા બરાબર. એટલે પેલો તો શોખ પડે ને ઘરવાળાને તો કે ચમ જમાઈએ કોઈ ખાધું નહીં કોઈનામાં બોલતા નહીં કશું નહીં કે કોક તકલીફ છે અમને કે ઇવન ગામમાં કોઈક તકલીફ હોય તાને જ ના બોલીને અમને કોઈક ટેન્શન તો છે જ. તે પછી ઇવન એ કુંવરના હતા ને એ સાસુ સસરાએ વિચાર કર્યો કે સારું આપણે એક કામ કરો કે આપણે બેબલીને હે ને તે હમણાં હંગાત મોકલો એટલે આ વાત જોડવા મળે કે સારું અમને શું દુઃખ છે. એવાનું દુઃખ દૂર કરીએ ગમે એવું હોય તો. આવ્યા છીએ એકલા એટલે કે અમનું આપણે વાત જોણીએ તો એમનું દુઃખ દૂર કરીએ આપણે બરાબર. એટલે આપણે બેબલીને હે ને તે મોકલો. તે કે કશો વધુ નહીં કે બેટા તું ટંગ કર્યો ને એ તૈયાર કર લુગડો ભરી દે અને જમાઈના હંગાત તું જા બરાબર. તે છોડીને તો ટંક બંક તૈયાર કર્યો પછી પેલે દર્પણ મેલ્યું. શીશી આવે ને માથામાં તેલ નાખવાની આવે એ રહી શીશી મોટી હતી. એ શીશી અંદર ટંકમાં મેલી લુગડો પેક કર્યો અને આ કુંવર તો કે ભાઈ હું જઉં તાને. તે આ તો પેલી દીકરીને હંગાત કરવા રહ્યા નહીં કે હું સારું કુંવર વિચાર કરવા વર્ગ્યા કે હું અમને લઈ જાઉં તો કે મારે તો અજય મરી જવાનું બરાબર. કે લઈ જઈને શું કરું. તે કુંવર તો બધા ટેન્શનમાં હતા એટલે ઘોડું લઈને તો હેડ્યા. હંગાત કરવા રહ્યા નહીં હંગાત ના કર્યો એટલે પેલા ઇવન સાસુ સસરા હતા ને એટલે કે દીકરી તું એક કામ કર તું આ ટંક માથા કરીને પાછળ જા. ઘોડાનો જો પગલો પડ્યો હોય ને એ હેડી જજે એટલે તને ગોમ મળી જશે બરાબર. તે આ દીકરી હતી ને ટંક માથા કરીને હેડી તે જંગલ આવ્યું ને ઈકન આગળ ઠાકોરભાઈ તો આ કુંવર તો હતા ને એ તોકન જંગલ આવ્યું ને એટલે રાપડો હતો ને મહારાજનો ઈકન ઊભા થઈ ગયા કે મહારાજ બહાર નીકળો કે તમારું વચન હું પૂરું પાડ્યું કે હું જીવનનો સાચો હું તમારું વચન પૂરું પાડ્યું. લો આમાં મને તમારે જે થતું હોય કરો બરાબર. તે મહારાજ તો બહાર નીકળ્યા અને આમ કંઈ ડંખ મારવા જતા હતા બરાબર. અને પેલી દીકરી દોડ આવતી હતી અને જોઈ જઈ કે સારું મહારાજ કહેવા જઈશું અમને કહેવા જઈશી. એટલે દીકરીએ બૂમ પાડી કે એ ગોગ મહારાજ કે ઊભા રહો
એક 2 મિનિટ ઊભા થઈ જાઓ. તે ગોગ મહારાજ ઊભા થઈ ગયા બે. પછી કે ચમ મહારાજ કે તમે કહેડો છો? તે કે દીકરી આગળ દવ લાગતું હતું અમને મને બચાયા એટલે સારી જગ્યાએ સુરક્ષિત જગ્યાએ મને લાવીને હોય મેલ્યા એટલે મારે બસ અમને કહેવું છે કે એમનો ગુનો કોઈ નહીં, તમને બચાયા. આ દીકરી મહારાજને કે તમને બચાયા એટલે ગુનો કર્યો કહેવાય કે તમે જે કહેવાય મારે હાલ એમને કહેવું છે. તે દીકરી કે એક કોમ કરો, કહેડો તો કે અમને બે નહીં કહેડો. તે કે તાને એ ઈવન મરી જાય તો પછી કે મારે જીવીને શું કરવું છે? તે કે અમને બે નહીં ડંખ મારો. તે કે કશો હતો નહીં, બે નહીં ડંખ મારું. એ દીકરી બોલી કે મહારાજ તમે સાચા હોય તો એક વચનમાં બંધો. તે કે હું સાચો જ છું. તે કે ચેવો વચન? તે કે હું કહું એટલું તમારે કરવાનું. તે કે કશો વાંધો નહીં, કે તમે સાચા હોય તો આ શીશી પેલો ટંક હતો ને, ટંક ખોલીને શીશી બહાર કાઢી તેલની હતી એ. તે કે તમે મહારાજ સાચા હોય તો આમાં આ શીશીની અંદર જઈને બહાર નીકળી બતાવો તો તમે હું માનું કે ગોગ મહારાજ તમે સાચા છો. તે કે હું સાચો જ છું, કે કરી બતાવું. તે ગોગ મહારાજ તો શીશીની અંદર ઉતરવા ગયા, કારણ તેલવાળી હતી એટલે ફટાક દઈને અંદર જતા રહ્યા એટલે દીકરીએ મારી દીધો બૂચ ઉપર, બૂચ મારી દીધો. તે કે બોલો આમાં તમે સાચા કે ખોટા? પેલા કુંવરને કે શું જોઈ રહ્યા હો? કે કરો ખાડો અને ખાડો કરીને ગાળજો આ શીશી ભૂઈમાં. એ આપણને શું છેતરી, આપણો હોશિયાર છીએ, ક્ષત્રિય છીએ કે બધા ખાડો કરીને અને ગાળી દીધી શીશી અને યુવાના માર્ગે જતા રહે. એટલે પેલું દુઃખ દૂર થઈ ગયું. અને પછી કુંવર હસ્યા કે વાત ભાઈ કુંવર હસ્યા. પછી એ તો જઈને આવ્યા એના પછી આટલું હસ્યા કુંવર. એટલે નહીં કહેવાય કે સ્ત્રી રહી ને એ લક્ષ્મીનો અવતાર કહેવાય. સ્ત્રી રહી ને એ લક્ષ્મીનો અવતાર કહેવાય. કાચું પોચું સમજવું નહીં. સંકટ સમય આવીને પડે ને એટલે સ્ત્રી આપણને રસ્તો બતાવે. એટલે સ્ત્રીને કદી કમજોર ના સમજવું. બધા ભાઈઓને કહું, બહેનોને કહું છું અને બધાને કહું છું. નમસ્કાર. જય મા દીપો.